માતાજી મહાદેવ હર મિત્રો. તો મિત્રો બધા મજામાં જઈશો. તો મિત્રો આજે આપણે જવાનું છે સુરેન્દ્રનગર મેળામાં. તો હાલો મિત્રો અત્યારે આપણે જઈ સુરેન્દ્રનગર મેળામાં. તો મિત્રો આપણે 365 દિવસનો ચેલેન્જ રાખેલો હતો. એમાં આજે આપણે 28 દિવસ થઈ ગયા છે. 28 દિવસની અંદર આપણે 100 વોટ ટાઈમ પૂરો થઈ ગયો છે. મને નથી લાગતું કે 12 મહિનામાં 4000 વોટ ટાઈમ પૂરો થાય, કારણ કે હજી મહિનામાં જો હજી 100 વોટ ટાઈમ થયો હોય તો 12 મહિનામાં 1200 વોટ ટાઈમ થાય, વધારે ન થાય. એટલે મને નથી લાગતું 4000 વોટ ટાઈમ પૂરો થાય એમ. પણ હાલો જે હોય તો ચીમની ગાડી તો લેવાની જ છે. અને અત્યારે જાય આપણે સુરેન્દ્રનગર મેળામાં જાય. તો હાલો હવે મેળામાં જઈને જ મળી. તો ફાઇનલી અત્યારે આપણે સુરેન્દ્રનગરના મેળામાં પહોંચી ગયા છે મિત્રો. હું અને મારો દોસ્તાર બે સુરેન્દ્રનગરના મેળામાં આવી ગયા. મેળો તો બહુ એવડો મોટો નથી, પણ નાનો એવડો મેળો છે, પણ બહુ આનંદ આવે એવો છે. એકવાર જરૂરથી તમે આ વિડીયો પૂરો જોઈજો, તમને બહુ આનંદ આવશે. અત્યારે આપણા મેળા અંદર એન્ટ્રી કરી ગયા છે અને હું અને મારો દોસ્તાર બે વાતો કરતા કરતા જાય છે. બેક કેમેરો કરીને હમણાં તમને દેખાડી કે અમારે શેમાં બેસવાનું છે એમ. અમારે એક મોટા ચકડોળમાં બેસવાનું છે. હાલ જે લાઇટો વાળું તમને દેખાય ને એ લાઇટો વાળા ચકડોળમાં બેસવાનું છે. એ અત્યારે બંધ છે, હમણાં ચાલુ કરવાના છે, એટલે આપણે એમાં એ ચકડોળમાં બેસવાનું છે. પછી આ બાજુનું જે હુડિયું દેખાય એમાં આપણે બેહવાનું છે. તો હાલો અત્યારે આપણે મોટા ચકડોળ બાજુ જાય. ચકડોળમાં બેહવાનું મન થાય તો આપણે ચકડોળમાં બેસશું, નકર આપણે વિડીયો બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખશું. અને મિત્રો જરૂરથી અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કેમ કે અમારી ચેનલ હજી નવી છે અને અમારે તમારા સપોર્ટની ફૂલ જરૂર છે. મિત્રો બને એટલો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો. તો સુરેન્દ્રનગરના મેળાનો વિડીયો અમે સ્પેશિયલી અમે અમારા સબસ્ક્રાઈબર માટે જ બનાવ્યો છે. જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે એ જ મિત્રો માટે અમે વિડીયો બનાવ્યો છે. અને મિત્રો જો તમે પણ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમે તરણેતરનો પણ વિડીયો અપલોડ કરી શકીએ મેળાનો. તો મિત્રો આ સુરેન્દ્રનગરના મેળા કરતાં તરણેતરના મેળામાં મોજ જ આખી અલગ આવી જાય છે. આમ તો જો કે સુરેન્દ્રનગરનો પણ મેળો કઈ હાવ નાનો સૂનો નથી, બહુ હાઈ જબરજસ્ત મેળો છે. કારણ કે 3-4 તો ચકડોળ છે અને એક મોતનો ઘોડો છે, 2 બ્રેક ડાન્સ છે અને બીજા પણ ઘણા બધા હુડિયા છે. હુડિયા નાના મોટા થઈને 2 કે 3 એમ કઈક હતા હુડિયા. પણ આ સુરેન્દ્રનગરનો મેળો બહુ નાનો ન કહેવાય, આ જબરજસ્ત મેળો છે.
તો મિત્રો તમે ક્યાંથી આ વિડીયો જોવો છો એ પણ અમને કોમેન્ટ કરી દેજો અને તમારી આજુબાજુના ગામમાં પણ ક્યાંય મેળો થતો હોય આજુબાજુની સિટીમાં પણ ક્યાંય મેળો થતો હોય તો અમને જરૂરથી આ વિડીયોમાં કોમેન્ટ કરજો એટલે અમે અહીંયા પણ વિડીયો બનાવવા આવી શકીએ અને મિત્રો આપણે સાથે સાથે એક 365 દિવસનો ચેલેન્જ રાખેલો છે ચેલેન્જની અંદર આપણે જીમની ગાડી લેવાની છે 365 દિવસની અંદર તો એમાં તો આજે આપણે 28 દિવસ તો થઈ ગયા છે અને વોટ ટાઈમ હજી કાંઈ પૂરો એટલો બધો થયો નથી હજી 100 કલાક જ વોટ ટાઈમનો થયો છે હજી આપણે 4000 વોટ ટાઈમ પૂરો કરવાનો છે મને નથી લાગતું કે 12 મહિનાની અંદર જો આ 1 મહિનાની અંદર જ વોટ ટાઈમ આવશે તો આપણે 12 મહિનાની અંદર કઈ રીતે કરશું 4000 વોટ ટાઈમ મિત્રો બને એટલો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને આપણે 365 દિવસનો ચેલેન્જ પણ પૂરો થાય એ ચેલેન્જ પૂરો થાય એટલે આપણે બીજો ગમે એનો ચેલેન્જ રાખ આપણે ચકડોળમાં કે બ્રેક ડાન્સમાં કે ક્યાંય બેહવાનો વારો નથી આવ્યો કારણ કે આપણે વિડીયો બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખ્યું હતું વિડીયો બનાવવાનું જો આપણે ચાલુ ન રાખ્યું હોત ને આ ક્યાંક બેહવા વ્યાજ ગયા હોત તો વિડીયો પૂરો બને જ નહીં તો મિત્રો તમે આ જોવો સુરેન્દ્રનગરના મેળાનો ખાલી એકવાર નજારો જોવો તમને આનંદ જ એટલો આવશે કારણ કે ચકડોળ 3-4 છે 3-4 હુડિયા હતા અને એક મોટનો ઘોડો હતો અને બ્રેક ડાન્સ 2 કે 3 એમ કઈક બ્રેક ડાન્સ હતા પછી હું મારો મિત્ર બે હાલ્યા જતા હતા હરે વાતો કરતા કરતા મેં મોઢામાં માવો નાખી દીધો તો હું માવો ખાતો હાલ્યા જતો હતો વિડીયો બનાવતો જાતો હતો પણ આ બાજુ હુડિયું છે એ મારો દોસ્તાર મને એમ કહેતો હતો હુડિયામાં બેવું છે આપણે મેં કીધું કાંઈ વાંધો નહીં જા નાના છોકરાની ગાડી રહીને એમાં આપણે બેવું છે હુડિયામાં આપણે નથી બેવું કારણ કે હુડિયામાં મને એટલી બધી બીક લાગે છે એમ હું બેવીશ તો મેં કીધું હાવ નીચે બેવીશ તાર જ્યાં બેવું અહીંયા બેવજે પણ તોય બે વાતો કરતા હાલ્યા જતા હતા હિંમત કરી અને હુડિયામાં બેહવાની ટ્રાય કરતા હતા પણ પછી ઘરેથી ફોન આવી ગયો એટલે હુડિયામાં કાંઈ બેહવાનો વારો આવ્યો છે ફટોફટ પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધું કારણ કે મારા સબસ્ક્રાઈબરને આખો મેળો તો મારે બતાવવો જ પડે સુરેન્દ્રનગરનો મેળો બતાવ્યા વગર છે ને હાલે જ નહીં કારણ કે હું જ્યાં જાઉં ત્યાં હું વિડીયો પૂરો કરું જ તો વિડીયોમાં જે વસ્તુ દેખાતું હોય હું ફાઇનલી હું બધું દેખાડું અને મિત્રો બાંડિયા બેલીનો 3જો ભાગ આવવાનો છે એ 3જો ભાગ જોવાનું ન ભૂલતા કારણ કે એમાં અમે 2 દીપડા જોયા છે એ 2 દીપડાનો વિડીયો એમાં આવશે હું તમને એમાં કાયદેસર રીતના હું દીપડા દેખાડીશ એ વિડીયોની અંદર અમે જોયા હતા એ દીપડા જેવી રીતે અમે જોયા છે ને એવી જ રીતે હું તમને એ વિડીયોમાં દીપડા દેખાડીશ તો મિત્રો બાંડિયા બેલીનો 3જો ભાગ જોવાનું ભૂલતા નહીં અને બને ને એટલો આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો હવે તો હું શેર કરવાનું હું બોલીને હવે તો હું થાકી રહ્યો છું તો હાલો હવે આપણે આ ચકડોળમાં બેહવાનું હું વિચાર કરતા હતા પણ આપણને એટલો બધો કઈ શોખ હતો નહીં બેહવાનો એટલે કઈ આપણે બેઠા નથી મારો એક દોસ્તાર હતો એ બેઠો હતો એમાં કે મને એટલો બધો શોખ હતો ને હું વિડીયો જ બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખતો હતો મને હું આવું બધું હોય ને એટલે મને બધું આમ આનંદ જ આખો અલગ જ આવે વિડીયો બનાવવાનો શોખ એટલો ને એની વાત જ ન પૂછો એટલે હું વિડીયો જ બનાવ્યા રાખું અને પબ્લિક જાજુ હોય ને એ બાજુ જ જઈને હું વિડીયો બનાવું ક્યાં ઓછું પબ્લિક હોય ને એ બાજુ હું વિડીયો ઓછો બનાવું